વેલ્ફકેર હોસ્પિટલ ખરોડને CSR પહેલ હેઠળ સકાટા ઇન્ક ઇન્ડિયા લિમિટેડ દ્વારા 7 ફૂલ ઓટોમેટિક ICU બેડ અર્પણ કરવામાં આવ્યા હતા, જેની લોકાર્પણ વિધિ આજરોજ યોજવામાં આવી હતી. વેલ્ફકેર હોસ્પિટલ ખરોડને CSR પહેલ હેઠળ સકાટા ઇન્ક ઇન્ડિયા લિમિટેડ દ્વારા 7 ફૂલ ઓટોમેટિક ICU બેડ અર્પણ કરવામાં આવ્યા. આ આધુનિક સુવિધાઓથી સજ્જ ICU બેડ હોસ્પિટલમાં દાખલ ગંભીર દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે. આ પ્રકારની સામાજિક જવાબદારી હેઠળની સહાય આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાનરૂપ છે. આ પ્રસંગે ખરોડ ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી મોહમ્મદભાઈ ભૈયાર, મુફ્તી મોહમ્મદ સારોદી, ડોક્ટર જુલ્ફિયા માંજુ તથા સકાટા ઇન્ક પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિઓ હિતેશભાઈ ગાંધી, અંશુમન ગુપ્તા તથા કૌશિક જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંજાલી ગ્રામ પંચાયતના સભ્ય સફાકતભાઈ ભૈયાર, સંજાલી ગામ આગેવાન મોહમ્મદભાઈ બદાત, આબિદભાઈ ભૈયાર તથા ખરોડ ગ્રામ પંચાયતના સભ્ય ફૈઝલભાઈ કાઝી, ઇમરાનભાઈ લહેરી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વેલ્ફકેર હોસ્પિટલ ખરોડ દ્વારા ઉમદા યોગદાન માટે ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્ય માટે સહયોગ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. હું ડૉક્ટર ઝુલ્કીફ માજુ ઓન બિહાફ ઓફ બોર્ડ મેમ્બર્સ વેલ્ફકેર હોસ્પિટલ ખરોડ આજ રોજ સકાટા ઇન્ડસ્ટ્રીના ખૂબ આભારી છું. આજે સકાટા ઇન્ડસ્ટ્રીઝ તરફથી CSA ઇનિશિયેટિવ પ્રોગ્રામ હેઠળ 7 ICUના ફૂલ્લી ઓટોમેટિક બેડ ડોનેટ કરવામાં આવ્યા, જે હોસ્પિટલ અને દર્દીઓ માટે ખૂબ લાભદાયક થઈ શકે છે અને ભવિષ્યમાં પણ એ લોકોથી બીજી મદદની આશા રાખીએ છીએ. વન્સ અગેન હું તમામ વેલ્ફકેર હોસ્પિટલ સ્ટાફ, બોર્ડ મેમ્બર્સ અને ગામ વતી સકાટા ઇન્ડસ્ટ્રીનો આભારી છું કે જે લોકોએ આ ડોનેશન આપ્યું. થેન્ક યુ. આજરોજ સકાટા ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાનોલી તરફથી વેલ્ફકેર હોસ્પિટલ પાનોલીને 7 ICU બેડ મોટરાઇઝ બેઝ અદ્યતન સુવિધા સાથે અમે CSR ફંડ હેઠળ અંદાજે 6 લાખની કિંમતના CSRમાં આ વર્ષમાં અમે ડોનેટ કર્યા છે. બેઝિકલી આનો પર્પઝ સિન્સ આ હોસ્પિટલ જે છે હાઈવે ટચ આવેલી છે અને વિવિધ પ્રકારના એક્સિડન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ અથવા તો હાઈવે એક્સિડન્ટ્સ પણ થયા કરતા હોય છે, જે તાત્કાલિક સારવાર મળી રહે અને પેશન્ટ્સને અંકલેશ્વર સુધી જવું ના પડે અને તાત્કાલિક સુવિધાના અનુસંધાને આ ICU બેડ આજુબાજુના ગામના લોકોને, હાઈવેના એક્સિડન્ટ્સને અને ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સને પણ સારી સુવિધા ઉપલબ્ધ કરાવશે અને હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉમેરો કરશે એવી આશા છે. ધન્યવાદ.